આ 10 વર્ષના ગાળાની અંદર ખેડા જિલ્લાનો ખૂબ જ વિકાસ થયેલો છે। આર્થિક હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય કે રોડ રસ્તાનો હોય, મેડિકલ હોય, એ બધા ક્ષેત્રે સારો વિકાસ થયેલો છે। વિકાસના કામગીરીમાં અમારો એક પછાત વિસ્તાર હતો, છતાં પણ રોડ રસ્તાઓ અત્યારે જે કામ ચાલુ છે એમ જોવા જઈએ તો ઘણો વખત પહેલા ભૂતકાળમાં કંઈ નથી થયેલું તેવા કામો અત્યારે એમણે કરી બતાવ્યા છે। શું છે મુખ્ય સમસ્યાઓ? બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે જે હજી ખેડા વિકાસથી વંચિત છે। કેટલાક ગામડાઓમાં હજી પણ રોડ નથી બન્યા। અહીંયા સૌથી મોટો વણુકેલાયેલો પ્રશ્ન છે રોજગારીનો। હજી પણ અહીંયા રોજગારી મોટો પ્રશ્ન છે। આ જિલ્લામાં કોઈ મોટી ફેક્ટરીઓ કે ઉદ્યોગોના અભાવે હજારો યુવાનોને જિલ્લો છોડીને અમદાવાદ વડોદરા સુધી કમાવવા દોડવું પડે છે। અમદાવાદની ખારીકટ કેનાલ દ્વારા આવતું કેમિકલવાળું ગંદુ પાણી બંધ કરવામાં અહીંના નેતાઓ નિષ્ફળ રહ્યા છે। કપડવંજ પંથકમાં પીવાના પાણીની સમસ્યા છે। મંત્રી છતાં પણ નડિયાદમાં કોઈ રોજગાર નથી કે હોસ્પિટલ નથી કે કશું કોઈ એનો વિકાસ થયો જ નથી। વિકાસના અમે બધું બતાવે છે ખરા, જે જગ્યા પર થયું એ બતાવશે, પણ નથી થયું એ નથી બતાવતા। રોજગાર તો એ થયો જ નહીં। રોજગાર માટે રોજગારની આપણે શું કહેવાય યોજનાઓ બહાર પાડવી પડે અને એના માટે કંઈક પગલાં ભરવા પડે। ખેડા જિલ્લામાં એવો મોટો કોઈ ફેક્ટરી નથી, કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી કે જેનાથી કોઈને રોજગારી મળી શકે। જાણો સાંસદોનું રિપોર્ટ કાર્ડ। સતત અગ્રેસિવ બોલતા રહેતા નેતાની છાપ ધરાવતા દેવુસિંહ ચૌહાણે વર્ષ 2019ના જૂન મહિનાથી ફેબ્રુઆરી 2024 સુધી 5 વર્ષ દરમિયાન 84% તેઓએ સંસદમાં હાજરી આપી છે। આ સાથે તેમણે 88 સવાલો પૂછ્યા છે, 14 ડિબેટમાં ભાગ લીધો છે। જ્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે આ સાંસદ 5 વર્ષમાં દેખાયા નથી, રોજગારી ઊભી કરી શક્યા નથી। જ્યારથી કેન્દ્રમાં મંત્રી તરીકે કેન્દ્રમાં બન્યા છે પણ વિકાસના નામે નડિયાદને તો પાછું જ પડતું ગયું છે। એમણે ધ્યાન આપ્યું નથી। નડિયાદમાં પણ ચારે બાજુ કચરાના ઢગલા, રોડ રસ્તા તૂટેલા। અત્યારે એવી પરિસ્થિતિ છે કે એમના ઘરે જવાનો માર્ગ પણ તૂટેલો છે। તો ક્ષત્રિય મતદારો પર દબદબો ધરાવતા અને ચોથી વખત ખેડાથી ઝંપલાવનાર દેવુસિંહ ચૌહાણને વિશ્વાસ છે કે આ વખતે ગત 2 ટર્મનો રેકોર્ડ તેઓ તોડીને વિજય બનશે। શાહ સાહેબે પણ ખેડા જિલ્લાના આ કોઓપરેટિવ સેક્ટરને ખૂબ મદદ કરી છે, એટલે ઘણા બધા કામ છે। આવનારા વખત પણ ઘણા સરસ કામ થવાના છે। છેલ્લા 2014, 2019 અને આવનારા વખતમાં 2024માં પ્રચંડ જન સમર્થન મળશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। દેવુસિંહ ચૌહાણને ઓળખો। શાંત, મૃદુ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા દેવુસિંહ ચૌહાણનો ઓબીસી મતદારોમાં દબદબો છે। ઓબીસી મતદારોને આકર્ષવા રિપીટ કર્યા। ક્ષત્રિય સમાજનો લોકપ્રિય ચહેરો, જનતાની વચ્ચે રહીને કામ કરવા માટે જાણીતા, ખેડા ભાજપના પાયાના કાર્યકર। કોરોના કાળમાં સારી કામગીરીનો એવોર્ડ મળ્યો। સંચાર મંત્રી તરીકે સારી કામગીરીનો એવોર્ડ। કોંગ્રેસનો ગઢ કહેવાતા ખેડા જિલ્લામાં વિધાનસભા વખતે ગાબડું પાડ્યું તેનું ઇનામ મળ્યું। તેમની આ જ સિદ્ધિના કારણે તેમને ફરીથી ચોથી વખત ભાજપે ચૂંટણીના મહાસંગ્રામમાં ઉતાર્યા છે। આ વખતે પણ ઐતિહાસિક સરસાઈ મેળવશે તેમ મનાઈ રહ્યું છે। કોંગ્રેસ કોઈ પણને ટિકિટ આપે તો પણ અહીંયા પરિણામમાં કોઈ ફરક પડે તેવું લાગતું નથી। ભાજપ પહેલા કરતા ઘણી જ મજબૂત સ્થિતિમાં છે। કોંગ્રેસની આગળ દિવસે ને દિવસે તૂટતી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસના જે નેતાઓ હતા તે વારાફરતી ભાજપમાં ભરતી મેળામાં ભરાઈ ગયા હતા। હાલમાં અહીં આગળ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જો ચૂંટણી થાય છે તો ક્યાંક ભાજપ સફળ થતી હોય તેમ અત્યારની પરિસ્થિતિમાં લાગી રહ્યું છે। પરંતુ હવે જોવું રહ્યું છે આવનાર લોકસભાની ચૂંટણી અંદર કોનો વિજય થાય છે અને અહીંયાની જે જનતાના પ્રશ્નો છે તે હલ કરવામાં કેટલા સફળ થાય છે નેતાઓ, તે હવે જોવું રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। તો ભરૂચમાં પરીક્ષા ખંડમાં નિયમ મુજબ વિદ્યાર્થીનીનો હિસાબ હટાવવામાં આવતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયસન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા આવેલી કેટલીક વિદ્યાર્થીનીઓએ હિસાબ પહેર્યો હતો। શિક્ષણ વિભાગના નિયમ મુજબ વિદ્યાર્થીનો 80% ચહેરો સીસીટીવીમાં દેખાવો જોઈએ, જેનું પાલન કરાવવા માટે 20 જેટલી વિદ્યાર્થીનીઓના હિજાબ હટાવવામાં આવ્યા હતા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। જો કે આ બાબતથી નારાજ થયેલા વાલીઓએ શાળાએ પહોંચી નારાજગી દર્શાવી સાથે આચાર્ય અને નિરીક્ષણના સસ્પેન્શનની રજૂઆત પણ કરી હતી। સાથે પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે।
આચાર્ય અને નિરીક્ષકના સસ્પેન્શનની રજૂઆત વાલીઓએ કરી છે. બીજી તરફ આ ભરૂચની શાળામાં હિજાબનો વિવાદ વકર્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક વિદ્યાર્થીની હિજાબ પહેરી પરીક્ષા આપવા પહોંચી હતી. कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी. प्रिंसिपल का अपनी अभी मुंह ज़बानी ये बात है और डायरेक्टर्स की ये बात है कि ऊपर से डीओ की तरफ से ये ऑर्डर है कि 80% फेस खुला होना चाहिए. ओढ़नी ओढ़ने के बाद में मैंने टोपी पहनी है, मेरा 100% फेस ओपन है. बहुत बहुत तो 5% ये ऊपर की पेशानी बंद है, जो कि फोटोग्राफ भी चलाता है, पासपोर्ट में चलता है. बराबर है. तो ये एग्जाम हो रही है, कोई यहाँ पे आतंकवादी गतिविधियों के अंदर लोग यहाँ पे नहीं आ रहे. આ બાબત એમના વાલી એ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા, એમની વાત સાંભળેલી, પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના, કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે. એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ છે. વાત રાજકોટની. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ કેસર કેરીની આવક થઈ છે. ઉના અને તાલાળા પંથકમાંથી આ કેરીનું આગમન થયું છે. યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીના 200 જેટલા બોક્સની આવક થઈ છે. હરાજીમાં આ સિઝનની પ્રથમ કેસર કેરીના 10 કિલોના બોક્સના 1900 થી 3000 જેટલો ભાવ બોલાયો. જોકે આ વખતે ગોંડલમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ એક સપ્તાહ મોડો થયો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં થોડો ઉછાળો જોવા મળેલ છે, કેમ કે માલ 150 થી 200 બોક્સ એટલે આવક આ સારી કહેવાય. તેના પ્રમાણમાં ભાવ બી બહુ જ સારા કહેવાય, ઊંચા કહેવાય. કેસર બોક્સ 150 થી 200 અંદાજિત જોવા મળેલ છે. ગત વર્ષે કેસર કેરીનો ભાવ 1900 થી 2100 સુધી જોવા મળેલ હતો. આ વર્ષે 700-800 રૂપિયા વધુ જોવા મળેલ છે. ગુજરાત રાજ્યમાં હાલ ઉનાળાની સિઝન હોય, લોકો મસાલાની ખરીદી કરતા હોય છે અને આવા સમયમાં અનેક વેપારીઓ ભેળસેળ કરી મસાલાનું વેચાણ કરતા હોય છે. બોટાદ જીઆઈડીસીના પ્લોટ નંબર 24માંથી ગેરકાયદેસર રીતે ભેળસેળયુક્ત સૂકા દળેલા લાલ મરચાનો જથ્થો ઝડપાયો છે. બોટાદ એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી રેડ પાડી પોલીસે 2438 કિલો મરચાનો જથ્થો ઝડપી કુલ 4,87,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. જગ્યા ઉપર જઈ તપાસ કરતા ત્યાં બાતમી મુજબની હકીકત જાણવા મળેલ. એટલે મરચામાં થતી ભેળસેળ જોતા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી તેઓની વિભાગની ટીમ અહીંયા આવી જતા જરૂરી સેમ્પલો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તથા કુલ 2438 કિલોગ્રામ મરચું જપ્ત કરેલ છે, જેની કિંમત ₹4,87,000 જેવું થાય છે. અને આ કામગીરીમાં અમારી એસઓજીની ટીમ તથા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ જોડાયેલ હતી. રાજકોટના ધોરાજીમાં રસ્તા પર પાણી વહેતા થયા છે. જી હા, વોર્ડ નંબર 8માં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો બગાડ થયો છે. મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. એક તરફ ઉનાળાની શરૂઆતમાં અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને તેવામાં અહીં પાણીનો વેડફાટ થયાના દ્રશ્યો સામે આવ્યા છે. પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીને પુનઃજીવિત કરવાનું કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે. નદીમાં 12 માસ પાણી ભરેલું રહે અને તે માટે આયોજન હાથ ધરાયું છે. ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી થનારી જળસંચય કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક રીતે અનેરું મહત્વ ધરાવતી સરસ્વતી નદીને માધુપાવડિયા ડેમ પાણીની પાઇપલાઇનથી ભરવામાં આવે છે અને આ પાણી પણ 12 માસ ન રહેતું હોવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી થતી હોય છે. આ યોજના બાદ નદીમાં 12 માસ પાણી રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. કાંપ 1 કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે 2 કિલોમીટર જેટલું થાય, 300 મીટર ચોડું અને 3 મીટર જેટલું ઊંડું, આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે.